चोखा चोटा आवाज है थोड़ा जी
પડેલું છે. આપણા દેહમાં જે દેહ છે ચેતન સચિદાનંદ જે આત્મા કહેવામાં આવે છે એનું સ્વરૂપ પરમાત્મા છે. એ પરમાત્મા જે સહર વાક્યની પણ એ પરમાત્મા એકાગ્રતા આપણે કરી નથી એટલે આ બધા સત્સંગનો મહિમા વધારે વર્ણ્યો છે. આપણું રાજ્ય ગાયું એ કોઈ લાગે ભગવાન પર પક્ષપાત કરતા ના. ભગવાન પક્ષપાત કરે તો પક્ષપાત રહિત હોય એટલે ભગવાન પક્ષપાત નથી કરતા. પણ પાંડવો હતા એ ભગવાનના હૃદયમાં મનમાં પ્રાણમાં શરીરમાં આખા વિશ્વમાં પરમાત્માની જુદા હતા. કૃષ્ણ ભગવાનની જુદા હતા. એના રૂવાટે કૃષ્ણ 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 કેટલી કૃષ્ણ પાંડવોના પક્ષમાં તમે વાંચતા હોય તો કેટલી પાંડવોના પક્ષમાં ભગવાનના આગળ શબ્દને અંતર ન હોય ભગવાનના શબ્દને એ અંતર નથી. એના અંતરની ગ્રંથિ તોડી અને પરમાત્મામાં રમતો થઈ ગયો. એ જગ્યા પર સંત અને ભગવાન એ બે એક જણા શાસ્ત્રો પુરાણ મહાપુરુષો પ્રમાણ આવે છે. આ ભગવાન ગવા છે સંતોને ભગવાનના અંતર જ નથી. ભક્તોને ભગવાનના અંતર જ નથી. એકબીજા ભજનમાં કઈ કઈ છે ભગત ભૂધર નો મને કે અંદરે ભાઈ ભગત ભૂધર નો મને ખલક ના જીવ પલક માગું ખલક ના જીવ પલક માગું ચેતન કર્યા રંગ વિરોધન અને વસ્તુ એક થઈ છે ભગત જે હોય અને જેનો અહંકાર નો પડદો નાખી ગયો અને આત્મામાં સ્થિતિ થઈ અને પરમાત્મામાં સુતારંતી થઈ એ સંત કહેવાય અને એ ભગત કહેવાય. આ દેહ છે એ પરનું છે, નાશવંત છે, તત્વ છું મટી જવાનું છે. પણ આ દેહ જીવનમાં સચ્ચિદાનંદ આત્મા દેવ છે એ પરમાત્માનો છે. એ દેહના આત્માના આ વિશ્વને કોઈ નથી. એવો દેહ છે એ ભગવાનમાં રમતો જે થાય એ સંત કહેવાય. અને એવા સંતનું રક્ષણ પરમાત્મા અવશ્ય કરે છે. જેમ કહીને હૃદયમાં જે જાય એક બીજું ઉદાહરણ છે. પેલા જતા અત્યારે આજુ તો પીછે નથી મોને રામ તને રામ કનક ખમ્મ વાપક રામ જહાજ ભૂત રામ હિ રામ બધામાં એક રામ જ બાદ કહેવાય. આપણે દેહ પાડીએ છીએ તારી એ મજા દેવનું જ બાળતું હતું. આપણે લક્ષ્મી પુરાણ બાદ જીતા એ બધામાં દેવને પાડતા દેહ ન પાડતા. દેહ તો કેવું વસ્ત્ર જેવું છે ગાભા જેવું પણ માં ચૈતન્ય અમર દેવ છે, આત્મા છે. એનું ઘર તો પરમાત્મા છે. દેહના આત્માને કોઈ નથી. તો એવો જે દેહ ગયો એ પુરુષોમાં એટલી ક્ષમા આવી, એટલી ધીરજ આવી. પાંડવો અને કૌરવો એટલા ડૂબ્યા પાંડવો એમાં રહેતા હતા, ભગવાનમાં રહેતા હતા. એમ કે લાગે તો ભગવાનમાં રહેતો હતો એટલે તે લાદના રક્ષણ ભગવાન કેવું કર્યું છે અને તે લાદ કેવી સ્થિતિમાં રહીને ક્ષમા રાખી છે. સુરતાઓ
મહાપુરુષો થઈ ગયા, ભક્તો થઈ ગયા, એની સુરતા પરમાત્મામાં એકાગ્ર થઈ ના આપણી સુરતા સંસારમાં ફરે છે. એકથી રાગ કરે, એકથી કસાય કરે, મારું તારું કરે, આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભૂત દેખી જુએ કે હું આ દેશનો છું, આ ગામનો છું, હું પુરુષ છું, આ સ્ત્રી છે, આ ગોળું છે, આ ગધાડું છે, આ ભૂત દેખી જુએ એ જગત કે પાછી જીવ્યા. અને મારો જે દેહ છે એ દ્રષ્ટિ થાય એ સંતની દ્રષ્ટિ કહેવાય. એટલે સંત હોય તો ભગવાન નિવાસ સ્થળ લીધું છે. એના હૃદયમાં પડદો નીકળી ગયો હોય, અંતરમાં જે અહંકારનો પડદો છે એ નીકળીના આત્મામાં પરમાત્મામાં સુરતા રમતી થઈ હોય, પછી ગાયું રક્ષણ શું કરતું હોય છે? પરમાત્મા રક્ષણ કરતા હોય છે. તારો જણાય આ બધા દેવ શું એ પરુવા છે, નાશવંત છે. આ પેલા નતો અને બન્યો છે, મટી જવાનો છે, નાશવંતા શરીરો છે. પણ મળેલો જે ચેતન આત્મા છે, આપણું સ્વરૂપ તો પરમાત્મા કોણ છે? દુનિયાના વૈભવ બધા મેળવ્યા છે. જરાસર હતો એ એટલા વૈભવ મેળવ્યા હતા તો કોઈ બે હાથ અને જો પાંડવોને લડવામાં થાપા જતો નતું. જરાસર જરાસર ભાઈ આપણે તો જરાસર એ કેટલો બધો બળ આવે છે. ભીમતા એ થાળીની સીડીઓ કરીને આમ રાખીને ચાર ગૌ આમદાર ચાર ગૌ આમદાર પણ પાછો આવીને થાક તો મારા હમ જોજે. પછી ભગવાન બેઠેલા હતા એના હમ જોયું એટલે એની શાંતા કરી. જો ધ્યાન પોતાના બાહુ જીતવા માંગતા હતા પણ ભગવાન હામી નજર કરી એટલે એનું નિશાન બતાવ્યું છે કે શંકરની પેઢી થાકી વસમાં એ જરાસરનો ફાયદો જોયો જે ગણો છો. એ આપણી ચેતન વૃત્તિ નથી થઈ, જળ બુદ્ધિ છે. જમીનો ઉભારીએ છીએ, જળ વસ્તુ ઉભારીએ છીએ. ચેતન બેઠો છે અલગ ધણી અવિનાશી આત્મા દેવ છે, લોકાલોકનો ધણી છે, પરમાત્મા સ્વરૂપ છે. એવો જે દેહ દેવનો દેવ છે એ દેવ આપણે નીકળી જાય છે અને દેહ ભાવ ઉપર આવ્યા છીએ. અને દેહ ભાવ ઉપર આવેલા જીવ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યો છે રાક્ષસ કયા. હવે આપણે કોઈ રાક્ષસ કહેવાય? બોલો તમારે ગમે એટલા ભગવાનીએ પણ શાંતિ વળાયું છે, મન તૃપ્ત થયું છે. ભાઈ ઘરોથી ઇન્દિરા જીતો એને આખા દેશનું રાજ મળ્યું પણ અંતરમાં શાંતિ આવી હતી. લવ 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 કરતા આખી ઉડી ગયો. અત્યારે રાજગાદી પર છે એ અંતરને જીવન જોઈ આવજો. એટલા બધા ગોળ મળવા છતાં જો અંતર શાંતિ નથી. આ જે મન છે એ ખવું 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 લવ લવ બીજા દેશો જીતું જીતું પાડી વિખાય છે. આગળ બારમી એક વાક્ય શું છે? એક રાજા હતો એ 100 ખંડ જીત્યો અને ચક્રવર્તી પણ પ્રાપ્ત કર્યું. પણ એને શાંતિ મળી ને કે આ ચક્રવર્તી તો ઘણા હોય પણ દેવોના 100 ખંડ જીતું તો ખરો તો મહાચક્રવર્તી કેવો. જો આશા કૃષ્ણ એટલી વધતી જાય છે વિષયોથી આ મનની પ્રતિ કદી થતી નથી. તો ચર્મરત્ન સમુદ્રમાં મૂક્યું અને આ રાજા બેઠો એ ચર્મરત્નમાં સમુદ્રમાં શું ચર્મરત્ન અને જતા બધા દેવો બધા કોઈ મળવા ગયા દેવોને ચર્મરત્ન ડૂબી. જો આ 100 ખંડ જીતેલા થાય મળ્યા અરે રાજા હાથમી નરકી છું. કેમ કે જેના મારવાના લેવાના ભાવ હતા આટલી બધી વૈભવ મળવા છતો આવી
બુદ્ધિ હોવા છતાં આટલી શક્તિ હોવા છતાં જો બાહ્ય વસ્તુઓથી આત્મામાં તૃપ્તિ આવતી નથી, પણ આત્મામાં તૃપ્તિ સારા આવે તો હું કોણ છું ક્યાંથી આવ્યું અને આ પરિવાર કોણ છે, કોણ છે અને આ મુક્તિ શું જવાનું છે, કેટલા જન્મ રહેવાનું છે, એ વિષય ઉપર તમે આવો, આત્મા ભાવ ઉપર આવો અને તો ખ્યાલ આવે હું કોણ આત્મા છું અને પરમાત્મા નો છું, નંબર વસ્તુ છે, આ બધું નાશક છે અને કોઈના કરવામાં નથી. જે શરીરે તો કારનો કર્યો છે, જો બન્યું છે અને શેઠો કેમ રહે તો કહેવાય, આ શરીર શેઠો કેમ રહે કહેવાય કોઈના. હવે હું અને મારું કરીને બેઠા છો, આ શરીર છે એક સપનું લાગ્યું એવું છે અને આપણે આસ્થા બાંધી છે અને શરીરની રસ્તાનો મોહ છે, એમાં કોઈ કમી ગયેલી નથી. પણ મહાપુરુષોના સત્સંગમાં જવા થયું જીવમાં વિવેક આવે, સદવિવેક આવે. સત હું અને અસત હું એનું નામ સદવિવેક કહેવાય. સત એ આત્મા છે અને અસત એ આ દેહ છે અને આ દેહ ની રચના છે પૂર્વ પ્રાલબ્ધના યોગોમાં ઢેલાશીએ છે, રજિસ્ટર કરેલું છે. બાકી બોલો સદઅસત નો વિવેક આવે એનામાં શું થાય, દેહ એ અસત નાશન છે, પરનું બનેલું છે, કર્માદિના છે, પ્રાલબ્ધ પૂરું થશે એક શ્વાસ રહેવાનું નથી. આ અને સત હું છે આત્મા એ અંશ છે, અમર વસ્તુ છે, પણ આ આત્માનું આપણને ભાન નથી. એ વિસર્જન તો એટલા થકી આપણે આ જગત રસ્યું છે, હું થઈ ગયું છે, અહંકાર હું મારું કર્યું છે. આવા આત્મા જેવું આવા ભગવાનનું વિસ્મરણ થયું ત્યાંથી આપણે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. હવાની સૃષ્ટિ જુદી છે, તમારી જુદી છે, મારી જુદી છે. તો સત્સંગના યોગમાં આવે એને આ ખ્યાલ આવે, અરે હું આત્મા છું ના દેહના ભાવમાં આ ક્ષણ નાશન છે અવળીયો છું અને આ બધું પરમાત્માનું છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ પરમાત્મા કરે છે, પાણી પરમાત્મા એ બનાવ્યું છે, આ ધરતી પરમાત્માના આધાર શક્તિ છે, પવન ની ગતિ પરમાત્મા આવે છે, અનાજના કણ પરમાત્મા બનાવે છે, દેહના ખોનેલામાં દૂધ પરમાત્મા બનાવે છે. આ પરમાણુ દેહ માતાના ઉદરમાં કાઢો એક પાણી બુદ્ધ આ દેહ તમે બનાવે છે, ત્યાંની સત્તા હતા. અને અત્યારે હાલ આંખે દેખાય છે પરમાત્માની સત્તા છે, જીવન બોલાય છે પરમાત્માની સત્તા છે, કોને સંભળાય છે પરમાત્માની સત્તા છે. આંખેનું કે જતું રહે તમે લાયા જીવન બોલતા બંધ થઈ ગયો તો ચાલુ કરો. કોઈ ભાઈ હોય રાજા હોય રંગ હોય ફકીર હોય બાદશાહ હોય, પણ પોતાનું અભિમાન દૂર થઈ જાય. આ બધાનો પરમાત્મા કરી જાય, આ બધું પરમાત્માનું છે. એક દીકરો હોય અને માથું જીવ જતો હોય તો તમે હાલ ગયો, કારણ પોતાનો આત્મા આ શરીર સુઈ જતું થોડા દાબાની વાત છે. દૂધ બનાવે છે, આખા જન્મ તો પેલા માતાના ખોનેલોમાં દૂધ બનાવ્યું છે. આ બધામાં એક જ પરમાત્મા કેમ કેમ વૃષ્ટિ પરમાત્મા કરે છે, સૂર્ય પરમાત્માના ગાયત્રી પ્રકાશ આવે છે, ચંદ્ર પરમાત્માથી છે. આ વિવેક આવે જે ખોટું અભિમાન કહી ગયું છે, હું કરું મારું આ વાત ચાલે છે બધામાં પરમાત્મા ઘટો સચિદાનંદ પરમાત્મા
આ ભાવજીની લાગે થાય એ બ્રહ્મ ભાવના કહેવાય. અર્જુનજી હતા એ અનામત જે આ ભીમણ હતું ત્યાં સુધી કૃષ્ણ ભગવાન હતા પણ એ હગા તરીકે ગણતા હતા. પણ વિશ્વના દર્શન થયા એટલે આ તો બધા પરમાત્મા તમે છો, હું એ કોઈ નથી, બધા કરતા હરતા તમે છો, હું મારું ફળીઓ ના જાય અને બધામાં કરતા હરતા તમે છો એ ભાવ છું. પછી અર્જુને રણ સંગ્રામ કર્યો તો જો રણ સંગ્રામમાં જીત મેળવી એટલે તમે ન મળતા. એક રાજના કારણે કાકા પિતાઓ મારી નાખે અને કૃષ્ણ ભગવાન હાથી હોય એવા ભગવાન હોય, એવા પરમાત્મા હોય જે ભણ ભૂલી જવા માંગે છે, જે એમને દુનિયા ભૂલી જવા માંગે છે, મુકાઈ જવા માંગે છે, આત્મા સ્વરૂપમાં લીન થવા માંગે છે, સુરતા પરમાત્મામાં સમય જવા માંગે છે. એ પુરુષના કર્તવ્ય છે મારી નાખવા, મારી નાખવા અને રામ લીલું અને રણ સંગ્રામ કરવું, ગણીનું રક્ષા છે. આ વાત છે શાસ્ત્રોનું મરણ મહાપુરુષોના હૃદયમાં છે. શાસ્ત્રો લખો છો પણ જો સમજવામાં સત્પુરુષની શાસ્ત્રીય સમજવામાં ન આવે તો શાસ્ત્રોનો શસ્ત્રો થઈ જાય. તો આ વાત સમજવા માટે આપણું મન ખૂબ મોટું કરવા જેવું છે. અર્જુન જે માર્યા છે અને યુદ્ધ કર્યું છે, રણ સંગ્રામ કર્યો છે, એ રણ સંગ્રામ શિયો કર્યો છે, કુરુક્ષેત્રમાં કર્યો છે કે રણ સંગ્રામ ખરી વાત છે કે કુરુક્ષેત્રમાં રણ સંગ્રામ કર્યો છે. એ કુરુક્ષેત્ર શેનું? આ જો આપણે ખ્યાલ કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહંકાર થી રચેલું જગત છે, દેહના ભાવ છે, એ આ કુરુક્ષેત્ર છે. જો મારું તારું આ કુરુક્ષેત્ર છે શરીરનું બાબુ. તો સત્સંગના યુગમાં રહી અને મહાપુરુષોનો બોધ અંતર પરિણામમાં તો આ ગ્રંથિ તૂટી જાય. કુરુક્ષેત્રના જે ભાવ છે, જો આ રણ સંગ્રામ કેમ નામ કહેવાય? ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, મમતા, મોહ, બળાદ और सीधे राजचंद्र के सूते देहा जात को रहो अनंत दर्शन ज्ञान को अजाबाद करो. तो આ દેહ છે એ પુરાણું ચાલક છે, એ સુકંબારું છે. પણ નવું ચાલક ના બંધાય એ રણ સંગ્રામ છે. તો કોઈ કે એવી કોઈ વસ્તુ છે જૂનું ચાલક ભોગવાય અને નવું ચાલક ન બંધાય તો આનામાં કરતા પણ મટી જાય. કરતા ભોગતા કર્મનો વિભાગ રણતી વચ્ચી વહી ભાવમાં થયો અકર્તા તો આ અકર્તા દર્શાવે એનું ભૂલી જાય, એનું મન શાંત થઈ જાય. જો આ મન કોઈથી દશાથી સંતાયું નથી પણ બધામાં પરમાત્મા છે, એ પરમાત્માનો ખેલ છે. હું એ કોઈ નથી, મારું એ કોઈ નથી, બધું પરમાત્માનું છે. એ બ્રહ્માંડ પણ કહેવાય. આ ભાવ એના જૂનું કર્મ પ્રારબ્ધ ભોગવાય અને નવું કર્મ ન બંધાય. વર્તમાનના ભાવ સુધારવા જે પૂર્વનું પ્રારબ્ધ વધુ છે આપણે અને રજીસ્ટર કરીને આવ્યા છીએ એ તો અત્યારે બધા ભોગવીએ છીએ. માતાઓ તમે ખ્યાલ કરજો, પરમેશ્વર ગાળો મારવા જતો નથી, બીજું કોઈ કરવા જતો નથી. પણ વર્તમાનના મનના ભાવ હારા કરજો. પાડીમાં અને પાડામાં તમે આ ભગવાન સર્વ આપશે એ હવે કે છે તો એ વખત ભગવાન તારંગા તારે કોઈથી કપટ કરીએ એ વખત ભગવાન વિહો વાત આવે. તારે કોઈ કઠો વસન બોલીએ એ વખત ભગવાન વિહો બતાવો. તાર બીજાના શેતરપણીના ભાવ આપણે ભય રાખીએ એ વખત ભગવાન છે મીરાબાઈ કહ્યું છે ઓ નાથ તુમા
શ્વાસોશ્વાસ ને બધેલું છે કે પ્રાણ આપીએ ના આમ શરીર વાગે છે કે તારા એવાય છે તારા આપણે સમ દેખતા નથી. તારા પાણી સૂક્ષ્મ આ જે હુકાઈ જાય છે એ સૂક્ષ્મ પાણીમાં બધા ભરેલું છે પણ જો આપણે દેખતા નથી. અગ્નિઓ લઈ જાય છે એ સૂક્ષ્મ અગ્નિ બધા છે પણ જો આપણે બાળતા નથી. તો મહાપુરુષોનો બોધ દર્શનનો હૃદયપૂર્વક અવલોકવામાં આવે તો સદ વિચાર આવે, ખ્યાલ આવે ત્યારે આ બધા પરમાત્મા છું. દર મોર જોયું તો પરમાત્મા છે, આયને જોયું તો પરમાત્મા છે, ખેતરમાં જોયું તો અનાજના કણ ગવાના કેટલા પાકી પડ્યા છે એ કણ તમે બિહારા છે જમીનવાળાને ક્યાં છે. અત્યારે વાપાને કેરીઓ લસી રહી છે રાખવાની જે કેરીઓ એક વાપાના હમણાં કેરીઓ આવી છે એ તમે બી બિહારી છે કોઈ બિહાર ના છે. જો આપણે વિવેકથી વિચાર કલ્પિત કરને બાદ સત એક અવશેષ રહે કામનો સુખ આધાર માટે મન એ વિષયમાં અલ્પો સ્વાદ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા. વિવેક કેમ આ જે દેહ છે એ નાશન છે પરુનું છે એમાં દેવ ન હોય તો કોઈ શક્તિ ખરી બોલી હતા ખોપરી હતા કોઈ કરી હતા તો શું કરવા. આ વાત અનુભવવા હારું સમજવા હારું આગલા પુરુષોનો ઉદાહરણ મુકાવીએ છે. એક ગુરુ હતા અને એના બે શિષ્યો હતા. ગાદી હારું એક તો જાણે લડતો નતો પરમાત્મા એના હૃદયમાં ધર્મ પરિણામ હતો એ તો કે કોઈ આપની જે ઈચ્છા હોય એની ગાદી આલો. અને ગુરુ ના શું કરવું પેલો જે બ્રહ્મ ને તોપો દો એ તો એવું જોઈ કે દો અને મારી નાખું તો ગાદી ઉડ્યું. પછી ગુરુ યુક્તિ કાઢી કે ભાઈ હું એક તમને બતાવું એ તમે કરીને આવો પછી આપણે ગાદીની વાત. બે પુત્ર આવ્યા અને એ કાઢ્યા કે જો કોઈ નો ફાળે એવી જગ્યા ઉપર જઈને આખું કુરણ મારીને લઈને આવો અનુભવ શું કઈ નાખવાનું પછી કોઈ ન ફાળે એ જગ્યા ઉપર જઈ એ પરીક્ષા લેવાનું કર્યું. તો જે હમકો તો એ તો જજ આવે તો પેલા તો એક બાળે એને આંતે મળે આપતા ભાઈ અને કુકો હારું લઈ જાઓ ટક 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 ને પરમાત્મા જોવું કે પરમાત્મા વગરની તો કોઈ જગ્યા નથી તો સે જગ્યા આપણે જઈને દુકાનમાં આવું બધા ફરીને હોય લઈને ગયા ને પેલો જે જેને નથી હું પણ તું મનોભૂમિથી જે અહંકારી જીવ હતો જો આત્માનું ભાન ન હોય પરમાત્માની ખબર ન હોય એને શું કરું છું આમાં જઈને ખોળ જે ખોળમાં જેનું છુપા વિના કરીએ ને ડર ત્યાં કે બરાબર તો વાત જોવામાં થાક્યો તમે અત્યારે નિશાળ જતા કારણ કે ભાઈ હું તો બધા ફરી ફરી થાતું પણ મને કોઈ એવી જગ્યા ન મળી બાજી એટલે કોઈ ન ભાવે એવી જગ્યા ન મળી એટલે તમારે ગાડી જેને આવી હોય એને આ લોકો એ આપું તમારા શરણો. પછી જે પેલો નતો સમજતો એની ગેરશાળ બેઠી જો પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. परमात्मा बख्शबार हम जरूर का बैठा है, सबका नजर लेता है, जैसा उनकी साथ दी वैसा उनको देता है. कारण બધા ને રૂખોમાં બધા દેહોમાં દેવ બેઠો છે, એક વગર ભાવે છે, પૂર્વ કરેલા કર્મનું ફળ અત્યારે ભોગવીએ છીએ અને અત્યારે જે વર્તમાનનું નવું મન, વસન અને કર્મ, મનથી જે ભાવ થાય, વસનથી બોલીએ અને શરીરથી કર્મ કરીએ, એ ત્રણ વસ્તુ પરમાત્મા જોઈએ તારા હૃદયમાં રહે જોઈએ. पृथ्वी में कहीं पाप कर मन के है पुण्य देख तारा सिर पर बैठो सड़कन हार प्रगट पुराओ वाला
આ જે પરમાત્મા છે એ ભાવ જો એકાગ્ર રચી આપણી થાય તો આપણું મન શાંત થઈ જાય, ઠંડુ થઈ જાય, નિર્મળ થઈ જાય. અને જો છીએ તો આ શરીરનું મમત્વ આપણે કરીએ છીએ, ઘરનું મમત્વ કરીએ છીએ, કોમનું મમત્વ કરીએ છીએ, તો બધા પરમાત્માનો ભાગ થાય. લાયક જે થાય બ્રહ્માનો જે થાય એ આત્માને ખરેખર આત્માનું પ્રતિક થાય, સમજદ્રષ્ટિ થાય. શું થાય? સમજદ્રષ્ટિ થાય તો બધા બેહોશની જળ છે એમાં બધામાં ચૈતન્ય જ વિલસી રહ્યું. મારો આત્મા ભગવાનનું કૃષ્ણ બધામાં વિલસી રહેલા છે એવો આત્મા છે બધામાં. આ ભાગ થાય એ ભક્તિ કદી ફારથી ન થાય. પણ એક પૂરો આટલી પ્રકૃતિ જેને થઈ હોય એ પુરુષની ભક્તિ પછી કદી પાછી ન પડે. પણ જ્યાં સુધી આ પ્રકૃતિ નથી ત્યાં સુધી અત્યારે તો બધાના ભાવ હારા થઈ જશે, પણ આ ભાવ કાયમ રહેશે. તો આપણે તો આપણને આપડશે અત્યારે શું થઈ ગયું છે? ભગવાન અભ્યાસ જો આટલી આપણી ભૂમિકા બદલાણી છે. બધાને મત ભગવાન અભ્યાસ, ભગવાન અભ્યાસ, ભગવાન અભ્યાસ એટલે બીજા ભાવ શું જશે? દબી જશે. અને ભગવાન એ ભાવ આગળ થઈ ગયો છે એ અત્યારે કેટલા શુદ્ધ ભાવો છે. આ બધા દેહ છે એ તો દેહ છે એ તો મોડિયા છે, પણ મેં તો જોત લડી છે. બધા દેહોમાં દેવ રમી રહ્યું છે, અખંડ દેવ રમી રહ્યું છે, પરમાત્મા રમી રહ્યું છે. તો એ બધા શરીરને માનસ એ બગલા પાર છે, અંશ છો તમે. શરીર એ તો પરનું બનેલું છે, કર્મનું પડ્યું છે, નાશન છે. એનો ખોરાક ના હાથ આ છે. અનાજ ખાવું, વિષયો બધા ભોગવવા એ બધા શરીરનો ખોરાક છે. પણ તમારામાં આત્મા જે છે તો અનાહારી છે, વિષયાતીત છે. એનું કોઈ ઘર કે કોમ નથી. એ પરમાત્માનું છે. એના પરમાત્મા છે. આપણે બધા પરમાત્માના છીએ. આપણે બધા સોળો કેવા છીએ? કેવો છીએ? પરમાત્મા બોલતા હું કાય છો? પરમાત્મા ગણાતી નથી. હો કેવો છીએ આપણે? 100% આપણે બધા પરમાત્માના છીએ કે 100%? જો આ વાત અત્યારે છે એટલે તમારા ભાષ કેટલા ઉલ્લાસમાં છે. પણ ઘેર જઈને રસ્તામાં ઘેર જઈને તો મા ના થઈ જાય, બા ના થઈ જાય, નાચ ના થઈ જાય, સોળા ના થઈ જાય. આપણું ઘેર જશે બદલાઈ જશે. જો આ ભૂમિકા આપણા મનની ભૂમિકા છે એ ભોન નથી ત્યાં બદલાઈ જશે. તાર ભક્ત હોય એનામાં શું હોય આ ભૂમિકા બદલાય નહીં. એ આત્મામાં તમારામાં આત્મા છે, ચેતન રમી રહેશે. એવું બધા પ્રાણી માત્રમાં ચેતન આત્મા છે. આ ભાવ થવાથી વ્યક્તિ એકાગ્ર રહે અને જો જુઓ તો બધા પરમાત્માનું દર્શન કરી અને કરતા કરતા અને જીવન જીવે. જૂનું કર્મ ભોગ હોય પ્રાલબ્ધ પૂર્વનું રજીસ્ટર કરેલું છે, વર્તમાનનું નવું કર્મ ન બંધ. કોઈ કે નવું કર્મ ન બંધાવાનું નિશાન તો મન શાંત થઈ જાય. મન વિના કર્મ નહીં હોતા રે અબજુ, મન વિના કર્મ નહીં હોતા. મન છે અહંકાર હોય છે, એ કરતા પણ હોય છે, એ કર્મ લાગુ પડે છે. અને સત્સંગના યુગ મળીને નિર્મળ થઈ જાય ને આત્મા ભાવ બધા તુહીનો ભાવ બ્રહ્મભાવ ના થાય તાર મન ગળી જાય. ખાલી ચોકડી સમુદ્રનો ત્યાગ લેવા જાય તો પાછી આવે જતા જતા ગળી જાય. એવું જો પરમાત્માને તમે ગોતવા મળ્યા અને બ્રહ્મ ભાવના કરીને આત્મા ભાવના કરો, બધામાં તુહીનો ભાવ કરો તો તુહી કરતા તમે થઈ જાઓ. બધા આ શાસ્ત્રો, પુરાણો, મહાપુરુષો, વેદો આ એના પરમાણથી આ વાત છે. માતાઓ તમે ખ્યાલ કરો તો જે ઘેર તમે વાહો વળો છો એ ઘેર તમારો ખ્યાલ નથી આવતો. દોરી શા બાંધેલી છે અને કરમ વગર સમજો કહ્યો તો એનું પરિણામ શું આવે?
આથી કોઈ આવવાનું ખરું? કેમ બધા રાખો છો? તમારો કોઈ વિચાર થાય છે? કોની આદરથી કોનો પાણી નિરત કોને પણ ખ્યાલ કરો, લેતા દેતા ખાતા પીતા કોનું અને તમે કોની એમ ટકી આવશો? તમારો આ દેશ આનું ગ્રામીણ હાઈવે શું ચેતન છે એનાથી આપણા બધાના દેહ હાલે ચાલે બોલે હેડે હોભળે જોય આવે વિચાર કરે આવું પ્રગટ દેશ બરાબર છે. પ્રગટ પુરુષ પરમાત્મા ગઠોગઠમાં રહ્યા છે. મોટી વાત કરવા છે, પોતાનું આત્મા બધાના હૃદયમાં વિલસી દેલું છે એવા તમે સમ્રાટ આત્માઓ છો. તો આવું સદભાવ રાખી અને વર્તમાનના ભાવ સુધારો, સંત સુધારો, બેઠક સુધારો. શરીરના માટે તો આપણે ઘણું કર્યું છે, સરાસનના ચર્ચે આપણે વધારે કર્યું છે, પણ તમારો આત્મા પરભાવથી ઝુકાય અને પરમાત્મા હાથી એકાગ્ર થાય, પરમાત્મા હૃદયમાં શ્રી પ્રગટ થાય. જેમ દિવાળીમાં દેવતા છે પણ પ્રગટ ન કર્યો હળીને પેલું રોગન હોય અને દિવાળીના ખોખાર પછી રોગન ગાય જોવાય તો દેવતા થાય છે? નથી થતું. કારણ જો જેમ ખોખાર પર હોય છે રોગન અને હળી ઉપર હોય છે, પછી ઠાકોર મારવામાં આવે તો તટગ્નિ થાય છે. તો આપણામાં આત્મા તો છે અને પરમાત્મા આખા વિશ્વમાં છે. પણ આ પરમાત્માની ગણ માટે એને એવો પરમાત્મા ગણ્યો હોય, એવા દેહધારી પરમાત્મા હોય, એવા પુરુષ તો બોધ એટલે સત્સંગ અને આપણામાં એવી લાયકાત અહંકાર ટાળી આપણા આત્માથી આત્મા ઓળખાય એવો નિયમ છે. શક્તિ સત્ય આપણા આત્મા ભાવ ઉપર આવીએ એ વખતે આપણા હૃદયમાં બધા દેવો અને પરમાત્મા વગેરે વાત હોય અને આપણે બધા પરમાત્માના પાસ જ પડે. ધન પાસ હોય, રાત્રિ પાસ હોય, દેશ પાસ હોય, દીર્ઘ પાસ હોય. અમે આ તો કઠોલીના બોલવાનું બધાને બાકી છે. હાલ જૈસા ભારતીય નંબર બોલવાનું આપણે બોલવાનું
બોલ્યા તમે કઈ રાખીએ જ્ઞાનીઓનો મત બધામાં મળી જાય અને અજ્ઞાનની ગ્રંથિ હોય કે હા એ પેલા બોલે છે અને બોલવા દેતા નથી. પણ જો એકાગ્ર ભાવ છે એ પર વિક્ષેપ થાય છે એ બોલાવો બધું તો હે પણ અને હું બોલું છું તો એને બધો સંબંધી છે. તો દેહાથી છે રસમાં રાગ અને દ્વેષ આ ભાવ કાઢી આત્મામાં આપણે આવું છે કરી દેહની દુનિયા ભૂલી જઈ ને આત્મા કાળવટી થઈ ગયા બ્રહ્મા કાળવટી બ્રહ્મ ભાવના થઈ ગયા. બધામાં નું ભાવ શીળીમાં મકોડીમાં કીટમાં પતંગમાં અગ્નિમાં પાણીમાં પવનમાં બધે જળનું તો તું જળનું તો નું ભાવ કાઢે. દીકરીઓ તમારું હું હોશ શું છું એ વાત તમે હોશીમાં ન કાઢશો પણ તમે તપાસ કરજો. મા બાપ છોડો અને મઠમાં જઈને બેઠા એ મઠના પવન કોઈ નથી ને જો નિયમ જો ને પૈસા આપો આગળ કોઈ કહી તો કમના બંધી અનપડી અને તમે મઠમાં જોશો અને નિયમ જો કોઈથી કબડ કરો અને કોઈના પર ઈચ્છા કરો અને કોઈના પર વેર રાખો પૈસા ભેગા કરો એ પૈસા હોય લોક ખાડા કે બાત હે આમ બધું કહેવાય છે કે આવા દાડા કરે છે. પણ આ શું તો ઉજવાની બોલું જેવો છે તમે મારું ઘર મોનો મારું ફોર્મ મોનો અરે કેનું ઘર તારો આત્મા દિવસે તું સંભાળ તું તારું ધર્મ સંભાળ તું આત્મા છે તું લોકાલુક જ્ઞાનનો ધણી છે તું પરમાત્મા સ્વરૂપ છે આપણે ભૂલાશું છે આવા સપના જેવા સંસારમાં આવી અને તું શું કરી દઉં છું તું તપાસ તો ખરો. જો મારા મઠમાં બેઠા છું તો મારા મઠ બદલ્યા છે મા બાપ છોડ્યો કુટુંબ છોડ્યું બધા વસ્તુ હતા છોડ્યા અને પારકા ત્યાં જઈને બેઠો છો. તમારા જો જાગૃતિમાં આવો અને ચેતનતા હોય સુલક્ષણતા હોય તો આત્માનું કલ્યાણ થાય કરી લો. મોટી દોડા શકલો નાખો કબૂતરોને નાખો કોઈની રેર ના કરો કોઈની નંગા ના કરો અને તપાસી લો. ભેડ કાપતા તપાસો રોટલો કરતા તપાસો અગ્નિ અળગાવતા તપાસો આ બધું છે તમે જુઓ ને તમારા મારફતી બીજા દેહ મારફતી હોય છે એ તમને કોઈ ખ્યાલ આવે છે તો આ પૂર્ણ થઈ વખત તમારા હૃદયમાં જે ભગવાન રહી અને કોણ કરે છે આ તમે જે બધા પોતાશું કહેવાય છે. પરમાત્મા છે પરમાત્માના આપણે દેખતા નથી. જો ખેતી છે વખત મોટી થાય છે પાણી કદી દેખાશે આપણે ખેતી દરમાં મોટા થઈ ગયા આ બધું આપણે પહાડ થાય છે આપણે દેખતા નથી અને આપણે કહીએ છીએ તમે ધન દુખીએ ગાયા છીએ આ બધું દાદા હશો કે તમારા બે જીવનમાં દિવસ એ દેખાય છે એની મુલાકાતી લીધે જો મુલાકાત પર ભારી તો તીરથ કર્યો હું વ્રત કર્યો હું જાત્રાઓ કરી જો પૂજા કરી હે યજ્ઞ કર્યા હું ઓમ કર્યા હું એવી ભક્તિ તો બધી કરી હે પણ હૃદયમાં એને જે રામ છે એની મુલાકાત આપણે નથી લીધી. ત્યાં સુધી આપણું જીવન કાશું છે ત્યાં સુધી આપણે વર્તમાનમાં જે કર્મ કર્યું અમે બેઠા છીએ જ્ઞાની ન બનતા અમારે આ વાત કરી અને અમારા અંતરાત્મામાં અને તમે તમારા અંતરાત્મામાં અમે કોઈ તમારા પર સત્તા જમવા નથી આ તો એક ખેલ કર્યો બે ભાઈ હોય તો એક સિદ્ધરાજ થાય એક રસમાં ઓઢણી થાય એક રૂડિયો થાય એ વાત કરવાના ખેલ જેવું છે. પણ ખરેખર તમે આત્માઓ છો અને અમે આત્માઓ છું. મારા આત્મામાં ઉતરવું છે. આ બધા આ બેઠા છે એ બધા ખરેખર પોતાના આત્મામાં ઉતરી જવા સમાધિ લાગી જવા આત્માનું ધર્મ પ્રગટ થવા આ બે કરવા
અને તમે આ ગાજે ઉપર બેહો તો તમને હાથ જોડીને પૂછું બીજા કોઈ વિકલ્પ ન કરતા તમે આત્મામાં રહેજો, આત્માના ભાગ કરજો, આત્માનો ઉપયોગ રાખજો. ને આવો જે આત્મા ભાવ હોય એ બોધ બી ધ્યાન કરજો. દીકરીઓ તમારી શક્તિ તો ઘણી છે, પણ ખોટા રાગ દ્વેષમાં, નિંદા કરવામાં, ઈર્ષા કરવામાં, વેર કરવામાં વના કારણ પાર્કે કહેતી જો હું આવ્યો છું અને પગત લાવીએ તો તમને કેમ લાગે? આ કહેન ગાડી મારી ને આ કહેન ગાડી મારી તો તમને કેમ લાગે? સાથે જોડા સીધા આ લાવીને આપણે એવું કર્યું, આ ખાલી મૂર્ખન બેહાર્યા ન થતો અને તારે તમે આ તો છોકરીઓ શું એક બાપના દીકરા હોય તમને કઈ ખ્યાલ આવે? તમારા વડીલા સજા અને પાછા આવી હોય તો કહેવા જેવો જો આપણે જૂનું ચીજ જાવ તમારી માતાઓ આ ઘર બહાર ને મમત રાજગરબારો કાય સજા આખા પૂર્ણિ પ્રેમ બીજા ઇન્ડિયામાં તો એટલો શક્તિ ધરાવતો છો કોઈને એવું નથી કે ઇન્ડિયામાં મળે. ઇન્ડિયામાં તો હર ઇન્ડિયા 100 વર્ષ ઇન્ડિયા મળવાની નથી. પણ આ પૂરી થઈ એ વખત થોડ જેવી પૂરા થઈ એક આપી એમ આપણે બધા છીએ કે એ પાણીનો ઉપર પોતો ફૂટતા વાર નહીં લાગે. જો અવસ્થા થાય ને મરવું એવું ન બનતા મોત છે એ આપણા હાથની તાળે હશે. બાજી આ વાક્ય લખ્યું છે કે હે વાલા આપણે તાળા ગાળા રૂપમાં પોલ્યુશનની બેઠા છીએ તો કઈ કેમેરા જો દબાવે એ કોઈ કરી શકાય નહીં. તો આપણું મત છે એ આપણા હાથી નાખી હશે. જેમ આપણું સ્વર્ગ આપણા હાથી રહેશે એમાં આપણું મત હાથી નાખી રહેશે. આપણે પાડતા નથી પણ એ પાડે છે બધું. તો બધા દરેક વર્તમાનના ભાવ હારા રાખો અને બધામાં હંપ રાખો. આ એક બે જણનું જીવન છે. જો આ બધું રહે કર્મ તમારા હાથી આવી જ્યાં સુધી આત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં પરમાત્મામાં નહીં જવાય. અને જો પરમાત્મા વસીને આપણા વસી પડદો છે નીકળી જાય અને આત્મામાં આવ્યા તો હરે રમે અંતર ને બાર એક તું આત્મા પરમાત્મા કેવું તત્વ ગુરુ છે પણ જો આપણે અડતા નથી સમજતા નથી ને કોઈ નથી મારું તારું મારું તારું મારું તારું હું ને તું
ભાઈ ને ભાઈ જો સરકારના ખીલમાં જો ભૂલા પડી ગયે બે બનવતા થઈ છે તો બધા તમે આત્માઓ છો, અંશ છો અને આપણે બધા પરમાત્માના બાળકો છો, પરમાત્માના અંશ છીએ. તો ફરી ફરી જે એટલે ઉઠે ખાતે પીતે આવા પરમાત્મા હૃદયમાં જુઓ, માત્રમાં જુઓ, આખા વિશ્વમાં બધે તુહી ભાગ થાય. તો મન યોગીઓએ યોગ કરીને મનને ઘણો મતલબ કર્યો છે પણ મન વશ નથી થયું અને ભક્તિ આવી જો આવી અને આવા બધામાં પરમાત્મા પ્રગટ છે આવો ભાવ થાય તો મનોભાઈ ખોળાય નહીં જાય. અમન તમને દફતર ગુમ થઈ જાય. આ જે હું જણાય છે મારું જણાય છે એક વાર છૂટી જાય અને પરમાત્મામાં રમતા થઈ જાઓ. સદગુરુ આપણે અત્યારે હજુ 9 વાગે મંડપમાં બેહવાનું છે. જો કોઈનું અનાજ ખાય એ મારા શનિવારનું અનાજ ખાય અને જો તમે આવડા હેજા તો જરૂર બધા થવું પડે. શનિવારમાં મને છે વસ્તુ તો જોઈને આવું તો વણા ખલાસ એના કુવાડા કાઢી નાખવાના. એટલે જો એને બલ્લા ન કરવું હોય અને સુખી જવું હોય તો આ અનાજ ખાય અને ભક્તિ એવી કરો કે રોમે રોમ પરમાત્મામાં સુની બધું થાય. અને સોમવારના માણસો ખ્યાલ કરજો કે આ સોમવારનો પાળો ઓછો તો તમને દેહાર જાત લાઈને ખરું કરે ઓછો પણ આ બધું કામ કરે ખૂબ હવે આ દેવ અવતાર છે, તમારું ઈશ્વરનો અવતાર છે, અડધો ઈશ્વરનો અવતાર છે. આ પણ તો અત્યારે કહે તો થાય મનુષ્ય અવતારો, બાકી કોઈ અવતારમાં જળ ભાવથી નીકળી જવું ને ચેતન શક્તિના ભાવ આવવું આ કોઈ અવતારમાં નથી બનતું. તો આમાં ફરી વિચાર માંગે છે, સમજણ માંગે છે. બહારની ભક્તિઓ આપણે જપ કરી આ ભક્તિ છે એ અંતર સમજણ સા એની દેવની સમજણી જે આપણે કર્યું એ જો કર્મ કર્યો અને ભસ્મીજીમાં અનાદિથી કરીએ છીએ પણ આ મહિલા દેવની સમજણ છે. ચેતન દેવ છે, આત્મા અનંત જ્યોતિમય છે, અનાહારી છે, મનની ઇન્દ્રિયોને તરફ આપતું નથી, ગુણાત્મિક છે. આવો આત્મા દેવ છે. એ ભાવ જાગવાથી કર્મ અટકી જાય છે, ભાવ શુદ્ધ થાય છે, બધામાં નિર્ય ગતિ થાય છે. જે ઘરમાં વહો એ ઘરના મહેમાન થો અને ખરેખર પરમાત્મા અરે આપણે પરમાત્મા ભૂલે કે મને કહેવાય તમે એટલો ખ્યાલ કરો તો ભગવાનને ભૂલે કોઈ થાય તો લોકો નથી કહેતા તો ભગવાન થતા હાથ એવી ગાડી કહેવાય છે કે ભગવાન વિહારી મૂક્યું છે. અરે ભગવાન ભૂલ્યા આપણે, ભગવાન ભૂલ્યા ભાઈઓ તમે ખાસ ખ્યાલ રાખો. જો શરીર થી કામ કરવાનું છે, ખર્ચ બજાવવાની છે, પણ ભગવાન એ રજામાં વિહારવા જેવા નથી. ખાતે પીતે બેતે ઉઠતે કોઈ ન આવે તમને રોમ રામ કરજો તો પાછા રસ્તા પર આવી જાઓ. શાસ્ત્રોની વાતો યાદ આવી, મહાપુરુષોની વાતો યાદ આવી, નરસિંહ મહેતાની, મીરાબાઈની, ચોરલની, જેસલની, હરિચંદ્રની, તારાપતિની, દમયંતીની, રોમની, ભરતની, રમનાભાઈ ભરત, કૈકેયી માતા. એ કૈકેયીમાં ભૂલ પડી મનસુરાનો સંગ કરવાથી આખી અયોધ્યામાં જઈ. આ જો તમે તમારાથી ઉતરતો વર્ગ હોય, મનની સમજણ પર રહો તો આ સંસાર જેવું થઈ જશે અને દુઃખ ભોગવ્યામાં અનંતકાર કરવું પડે. અને જો સત્સંગના યુગમાં રહી તેવા સજ્જનોનો સંગ કરીને સારી વાત સાંભળી ને આત્માની સમજણ પરમાત્માના માર્ગ પર રહો તો તમે આ અવતારી પરમાત્મામાં ઠેરી જવાના હોય, સાસુ ચાલે આમ બે જવાના હો ને એ આપણું આત્મા પરમાત્મા મય દિવસ થઈ જાય. સદગુરુ
કહી અને પછી આ મહાત્માઓનો પ્રવચન આથી બાકી આપી અને આ મારો વાળો અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાવ સ્થિતિ કરાવનાર ત્રિકાર જયવંત વસ્તુ. ઓમ શાંતિ શાંતિ. એ ભાવે શુભ ભાવના દેવ ધરે ભગવાન મંત્ર તંત્ર ઔષધ નહીં જે દીપાપ પરા વિતરાગવાણી વિના અમારા ન કોઈ ઉપા. સદગુરુ माइक मास्टर आ रहा है.